આભાર પ્રતિપાલ. નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. આપ જોઈ રહ્યા છો વીટીવી કોન્ક્લેવ. દરેક અલગ અલગ વિષય પર આપણે કોન્ક્લેવ કર્યો. આ પહેલા આપણે શિક્ષણ વિશે આપણે કોન્ક્લેવ કર્યો, જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા હતા. આજે આપણે મેડિકલ ક્ષેત્રની વાત કરવાની છે. મેડિકલ ક્ષેત્રમાં ઘણા બધા વિષયો આજના કોન્ક્લેવમાં આપણે અલગ અલગ નિષ્ણાંતો સાથે ચર્ચા કરવાના છીએ. એક તરફ મહામારી ત્રીજી લહેરના ભણકારા સંભળાઈ રહ્યા છે, આવશે નહીં આવશે એવી અસમંજસતા, અને તેની વચ્ચે વીટીવીનો આ કોન્ક્લેવ તમારા મનમાં રહેલા તમામ મહામારીને લગતા સવાલોનો નિરાકરણ પણ છે. તો વીટીવી કોન્ક્લેવની શરૂઆત કરીએ, અને આ કોન્ક્લેવની શરૂઆતમાં આપણી સાથે ગેસ્ટ તરીકે જોડાયા છે પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ. પટેલ સાહેબ, સૌથી પહેલા સ્વાગત છે આપનું વીટીવી કોન્ક્લેવમાં. પટેલ સાહેબ, સૌથી પહેલો સવાલ મને લાગે છે મહામારી સમયે સૌના મનમાં છે કે શું મહામારીએ સાબિત કરી દીધું કે આરોગ્યને લગતી લાંબા ગાળાની નીતિ હોવી જરૂરી છે, અને આનાથી આપણે કદાચ સરકાર અથવા તો આ દેશ શીખ લેશે? બિલકુલ, કારણ કે આ વખતે કલ્પ્યું ના હોય એટલી તકલીફ બધાને પડી. માત્ર ભારત દેશને નહીં પણ સમગ્ર વિશ્વના લગભગ તમામ દેશોને પડી. અને જે દર 100 વર્ષે આવતી મોટી મહામારીઓમાંની જે દર 100 વર્ષે રિપીટ થાય છે, એવી રીતે કોરોના કોવિડ-19ની બીમારી આવી, અને ખાસ પ્લાનિંગ સાથે જ જવું પડે. આમ તમે જો હિસ્ટ્રી જુઓ આ વાયરસના જે એપિડેમિક્સની, તો છેલ્લા 20 વર્ષમાં લગભગ 4 કે 5 વાયરસના આવા એપિડેમિક આવી ગયા, જેમાં સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, બર્ડ ફ્લૂ, બરાબર, જે બહુ જ વધારે પડતા ફ્રીક્વન્સી વધી ગઈ છે. અને છેલ્લે કોવિડ, જે પહેલા આ ટાઈપના જે એપિડેમિક આવતા હતા એ બધા 30, 40, 50 વર્ષે આવે, એને બદલે 20 વર્ષના ગાળામાં જ આપણે 5 મેજર એપિડેમિક, અને એમાં તો પેન્ડેમિક જોયું કોવિડ-19નું. એટલે દરેક લેવલે વ્યવસ્થા કરવી પડે, દરેક કુટુંબે પોતાની વ્યવસ્થા કરવી પડે, દરેક શહેરે, રાજ્ય અને દેશે પોતાની વ્યવસ્થા કરવી પડે. અને ખાસ કરીને જે આની અંદર હોસ્પિટલ સ્ટે ને એના ખર્ચા અને આ બધા જે પ્રોબ્લેમ્સ છે, એની ગણીને મને એવું લાગે છે કે ઇન્સ્યોરન્સ પ્રત્યે તમામ નાગરિકોએ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રત્યે એક સભાનતા કેળવવી પડે અને પોતાનો હેલ્થ ઇન્સ્યોરન્સ રાખવો જોઈએ. પટેલ સાહેબ, આપ માનો છો કે પહેલી લહેર એટલે કે ફર્સ્ટ વેવમાં આપણે જે મહામારી કોવિડ મહામારીમાં આપણે જે સિચ્યુએશન જોઈ, એનાથી થોડી અઘરી સિચ્યુએશન આપણે વેવ 2માં જોઈ, કે જેમાં આપણે વેન્ટિલેટરથી લઈ ઓક્સિજનની અછત સુધી ચર્ચાઓ પહોંચી, ઘણા લોકો ભોગ બન્યા. હવે વેવ 3ની ચર્ચાઓ સંભળાઈ રહી છે. શું પડકારો આપ સમજો છો, અથવા તો આપ એક તબીબ તરીકે દર્શકો સાથે શેર કરવા માંગો છો? મને એવું લાગે છે કે વેવ 3 માટે આપણે ઘણે ખરે અંશે તૈયાર છીએ. જો કદાચ આ વેવ આવે તો, બરાબર, આવી શકે છે, ના પણ આવે, એની હજુ અસમંજસ દુનિયાભરમાં ચાલી રહી છે. અમુક કન્ટ્રીએ ત્રીજો વેવ જોયો છે, ઘણા બધા કન્ટ્રીએ નથી જોયો. એટલે અત્યારે ભારત દેશમાં આવશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે, પણ આપણે આવશે જ એમ સમજીને ચાલવું પડે. અને એના માટે મને લાગે છે કે સરકારે બી પ્રોપર પગલાં લીધેલા છે. નંબર ઓફ બેડ્સ, ઓક્સિજન, આ બધાની વ્યવસ્થા પ્રોપર આખા રાજ્યમાં થાય એવી રીતે ગોઠવણ થયેલી છે. અને મને લાગે છે કે નાગરિકોએ ખાસ આમાં હજુ સભાનતા કેળવવી પડશે. કોઈ બી વસ્તુને હજુ આગલા 3 કે 4 મહિના લાઇટલી લેવા જેવું નથી. ટોળા કરવા કે તહેવારોની ઉજવણી કે કોઈ મોટા ફંક્શનમાં બહુ બધા લોકો ભેગા થવું, આ બધું બહુ જ એવોઇડ કરવાની બહુ અતિશય આવશ્યકતા છે. અને એ પાલન કરવું પડશે. માસ્ક એટિક્વેટનું પાલન કરવાનું, હજુ ડિસ્ટન્સિંગનું, એ અમુક વસ્તુઓનું છેલ્લા 30-35 દિવસથી ગુજરાતમાં ખાસું ક્વાયટ ચાલી રહ્યું છે. પણ એને કારણે બહુ વધારે પડતા કોન્ફિડન્સમાં આવીને આપણે બહુ ખુશ થઈ અને નોર્મલ લાઈફ જીવવા માંડીએ, એ કોન્ફિડન્સ સાથે જીવવાની જરૂર નથી. હજુ આપણે ચેતીને જીવવું જરૂરી છે આગલા 3 થી 4 મહિના. પટેલ સાહેબ, આપ માનો છો કે ગુજરાત સરકાર, જો કદાચ ભગવાન ન કરીને થર્ડ વેવ આવી જાય, જે તો ચર્ચાઓ છે, તો ગુજરાત સરકાર તૈયાર છે? નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019નો રિપોર્ટ કહે છે કે ઘણા બધા સ્ટેટ કરતાં ગુજરાતમાં સરકારી હોસ્પિટલ્સ અને અમુક સ્ટેટની કમ્પેરિઝનમાં બેડ્સ પણ ગુજરાતમાં ઓછા છે. અને આપણે જે બીજી વેવ જોઈ છે એ પછીની જે તૈયારીઓની વાત છે, તો ગુજરાત સરકાર તૈયાર છે કદાચ જો આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો?
હું જે ગુજરાત સરકારે જે કોવિડ ટાસ્ક ફોર્સ બનાવ્યું છે એનો એક મેમ્બર છું અને જે છેલ્લા ડિસ્કશન થયા હતા એ પ્રમાણે ઓક્સિજનની કેપેસિટી વધારવાની, નંબર ઓફ બેડ્સ, નંબર ઓફ ફેસિલિટી વધારવાની, પ્રાઇમરી કેર કોવિડના પેશન્ટોને મળે એની ફેસિલિટી વધારવાની, આ બધી ચર્ચા થઈ અને એનો એક આખો રોડમેપ તૈયાર થયેલો છે અને મને ચોક્કસ ખાતરી છે કે એ રોડમેપ પર ગવર્મેન્ટમાં કામ ચાલતું જ હશે અને જો આવે તો આપણી પાસે સાવ ઊંઘતા ઝડપી એવી પરિસ્થિતિ નહીં રહે, ટ્રીટમેન્ટ થઈ શકે એવી પરિસ્થિતિ હશે, હું ચોક્કસપણે માનું છું. અત્યારના એક પટેલ સાહેબ અસમંજસતા એ પણ છે, પહેલેથી આપણે સાંભળીએ છીએ વેવ 2 વખતેથી કે કદાચ જો વેવ 3 આવી તો એ વેવ 2 કરતાં પણ ખતરનાક હશે અને જે તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહ્યું છે, પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે અને આશા રાખીએ જેમ આપ કહી રહ્યા છો કે કામ થતું હશે, પરંતુ જે ડેન્સિટીની વાત વેવ 3ની થઈ રહી છે અથવા તો બાકી જે દેશોમાં આપણે જોયું છે એને પહોંચી વળવા માટે ટાસ્ક ફોર્સ અને રાજ્ય સરકાર કેવા પ્રકારના નિર્ણય તરફ આગળ વધી રહ્યું છે? જુઓ, એક વસ્તુ કહું કે આ વસ્તુ સાથે હું સંપૂર્ણપણે સહમત નથી, બરાબર છે? એટલા માટે કે વેવ 2 કરતાં વેવ 3 વધારે સિવિયર હશે એવું અનુમાન કરવું એ આ લેવલે, આ સ્ટેજે એ બરાબર નથી. કારણ કે જે હાઈ રિસ્ક પોપ્યુલેશન છે આ રાજ્યની અને આ દેશની, એ મોટાભાગની હાઈ રિસ્ક પોપ્યુલેશન વેક્સિનેટેડ થઈ ગઈ છે અને ઘણા બધા લોકોએ 2 ડોઝ લઈ લીધેલા છે. હવે પ્રશ્ન રહ્યો છે બાળકોનો ને જે એડોલેસન્ટ ગ્રુપ કે જે લોકોએ વેક્સિન નથી લીધી એનું, અને એ સિવાયના જે એડલ્ટ છે જેમણે વેક્સિન નથી લીધી એનું. જો આપણે બને એટલું ઝડપી વેક્સિનેશન જે ઓલરેડી કરવામાં આવી જ રહ્યું છે એનો ગોલ પૂરો થાય તો મને ખાતરી છે કે કદાચ થર્ડ વેવ આવશે ને તોય પણ બહુ જ હાઈ ચાન્સીસ છે કે એને આપણે બ્લન્ટ કરી શકીશું અને એક લેવલે એનાથી જે કેઓસ ઊભો થાય અને જે બધા લોકોના મૃત્યુ થાય છે એ એક લેવલે આપણે અટકાવી શકીએ એવી પરિસ્થિતિમાં જ છીએ. પટેલ સાહેબ, વેક્સિનની આપણે વાત કરી, વેક્સિનેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વીટીવી પણ વારંવાર અપીલ કરે છે કે વેક્સિનેટેડ થવું જરૂરી છે, પરંતુ વેક્સિનની અસરકારકતાને લઈને ઘણા બધા અસમંજસતા લોકોમાં છે. કઈ વેક્સિન લેવી, ત્રીજી વેવ આવશે તો એની સામે કઈ વેક્સિન અસરકારક છે અથવા તો રક્ષણ આપશે, એ વિશે આપનું શું કહેવું છે? બધી તમામ વેક્સિન એક લેવલે 80% થી વધારે એફિકસી તો છે જ, એ તો બધું પ્રૂવ થયેલું છે બધા સ્ટડીઝમાં. એક વાત, અમુક કન્ટ્રી જેવો કે ઇઝરાયલ જેવા કન્ટ્રીએ ત્રીજો ડોઝ ઓલરેડી એક બુસ્ટર ડોઝ તરીકે આપવાની વાત કરી છે. મોટાભાગની જગ્યાએ હજુ એ વાત નથી. આ વાયરસ દુનિયા માટે નવો છે એટલા માટે એના જે વેક્સિનેશનના જે ડોઝિંગ ને એના સ્કેડ્યુલ છે એ પણ આપણા માટે નવા છે. પણ ત્રીજો ડોઝ આપવો ના આપવો બુસ્ટર ડોઝ એનો નિર્ણય તો જે પ્રોટોકોલ પ્રમાણે બીજા બધા દેશ શું કરે છે અને બીજે બધે જ્યાં પહેલા થર્ડ વેવ આવી ગયો છે એ લોકોના કેમના રિઝલ્ટ છે એના ઉપરથી નક્કી થશે. એક વાત. બીજું કે માની લો કે યુકેની અંદર થર્ડ વેવ આવ્યો અને લાખ કેસ થતા હતા, પણ મારે ત્યાંના ડોક્ટર સાથે જે વાત હતી એ પ્રમાણે આ વખતે લાખ કેસ થતા પણ મોટાભાગના લોકોને હોમ આઇસોલેશન કે હોમ ક્વોરન્ટાઇનથી સારું થઈ જતું હતું આજે ડેલ્ટા વેરિયન્ટમાં. એનો અર્થ એ કે એવું જરૂરી નથી કે હવે ત્રીજી વખતે આવે તો એ વાયરસ વધુ ખરાબ આવે, એ વાયરસ નબળો પણ પડી શકે છે, બરાબર છે? એટલે મને એવું લાગે છે કે આપણે એ રીતે આશાવાદી રહેવું જોઈએ, આપણે ચોક્કસ સતેજ રહેવું જોઈએ, પણ કોન્સ્ટન્ટલી એ ડરમાં ના જીવવું જોઈએ કે ત્રીજો વેવ આવશે અને બીજા વેવ કરતાં બી વધુ ખરાબ હશે, કારણ કે એનો કોઈ મતલબ નથી. અચ્છા પટેલ સાહેબ, 2 વેક્સિનના ડોઝ લીધા બાદ પણ આપણે સાંભળ્યું છે કે મહારાષ્ટ્રમાં પણ હમણાં એક કેસ આવ્યો કે એક મહિલાએ 2 વેક્સિનના ડોઝ લીધા હતા, ત્યારબાદ ડેલ્ટા વેરિયન્ટથી તેમનું મૃત્યુ પણ થયું. તો શક્ય છે કે કારણ કે એક દ્રષ્ટિકોણ એ પણ છે કે 2 વેક્સિન લીધા બાદ લોકો બેદરકાર થઈ જાય છે, લોકો એવું સમજવા મળે છે કે 2 વેક્સિનના ડોઝ લઈ લીધા એટલે આપણને કશું નથી થવાનું. તો આ વિષય પર પણ થોડો પ્રકાશ પાડશો પ્લીઝ. 2 ડોઝ વેક્સિનના લીધા એનો અર્થ એવો છે જ નહીં કે તમને સંપૂર્ણપણે કવચ મળી જાય છે કોવિડ-19ના ઇન્ફેક્શન સામે. લગભગ 12 થી 15% લોકોની અંદર કોવિડ-19 ઇન્ફેક્શન ફરી વખત લાગી શકે છે. એડવાન્ટેજ એક જ છે કે વેક્સિનેટેડ પોપ્યુલેશનમાં ડેથ રેટ અતિશય ઓછો છે. હવે આવા એનિક્ડોટલ કેસીસમાં ડેથ થાય એ શક્ય છે, પણ જે 2 વેક્સિન લીધેલી હોય એવા તમે લાખ લોકો રાખો અને જેણે વેક્સિનના ડોઝ નથી લીધા એવા લાખ લોકોમાં તમે ડેથ રેટ કમ્પેર કરો તો 2 વેક્સિન લીધેલી છે એવા લોકોમાં જે ડેથ રેટ છે ને કોવિડ લાગે તો પણ
એ અતિશય ઓછો છે, કારણ કે એક લેવલની એમનામાં ક્ષમતા આવી ગઈ હોય છે. બીજો વેક્સિન માટે એક સવાલ એ છે કે એન્ટીબોડીઝ ઘણી વખત ડેવલપ નથી થતા, તો બની શકે એવું, પણ એ તમારી બી સેલ મેડિએટેડ ઇમ્યુનિટી છે. બીજી બોડીની ટી સેલ મેડિએટેડ ઇમ્યુનિટી જે છે એમાં એનો મેઝરમેન્ટનો કોઈ રસ્તો નથી. એન્ટીબોડી ના હોય તે છતાં પણ તમને પ્રોટેક્શન મળી શકે જો તમારી ટી સેલ મેડિએટેડ ઇમ્યુનિટી સારી હોય તો. આ વસ્તુ પણ લોકોએ સમજવાની જરૂર છે. એટલે માની લો કે 2 વેક્સિન લીધેલી છે અને પછી એન્ટીબોડી લેવલ નથી આવતું, તો એમાં બહુ ગભરાઈને જીવવાની જરૂર નથી, સાવચેત રહીને જીવવાની જરૂર છે. અચ્છા, વેક્સિનની જ વાત ચાલી રહી છે પટેલ સાહેબ. ઘણી બધી વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, સ્ટડી ચાલી રહ્યું છે, અને એક સવાલ જે ઘણા બધા પેરેન્ટ્સને સતાવી રહ્યો છે કે અમે વેક્સિનેટેડ થઈ ગયા પરંતુ અમારા બાળકો માટે હજુ વેક્સિન આવી નથી. તો એ વિશે આપનું શું માનવું છે, અથવા તો જે સ્ટડી ચાલી રહી છે, જે નવી વેક્સિન્સ આવવાની વાત છે, સ્વદેશી વેક્સિન પણ ટૂંક સમયમાં આપને ઝાયકોવના રૂપમાં મળી શકે, તો એ વિશે આપનું શું કહેવું છે? બાળકો માટેની જે રસીની સ્પેસિફિકલી વાત કરીએ તો બાળકો માટેના વેક્સિનના રિઝલ્ટના એડિક્વેટ ડેટા હજુ દુનિયાભરમાં નથી, એટલા માટે બહુ જ ઓછા એવા સ્ટડી થયા છે. એટલા માટે બાળકો માટે વેક્સિન એપ્રુવ ઘણા બધા કન્ટ્રીમાં થઈ નથી. એની સામે એક આર્ગ્યુમેન્ટ એ પણ છે કે બાળકોમાં નેચરલ ઇમ્યુનિટી ખૂબ જ વધારે હોય. જો બાળકોમાં વેક્સિન આવી જાય અને એનું કન્ફર્મ થઈ જાય, સ્ટાન્ડર્ડાઇઝ થઈ જાય, તો એનાથી વધુ ઉત્તમ કોઈ ઘટના ના હોઈ શકે. પણ અત્યારે નથી, એટલે બાળકો માટે સાવચેતી રાખવાની જરૂર છે. અચ્છા, આ સમયે પટેલ સાહેબ, આપ શું સજેસ્ટ કરશો લોકોને? કારણ કે એક સિચ્યુએશનમાંથી આપણે પસાર થઈ ચૂક્યા છે. હવે એવી સ્થિતિ છે કે ગુજરાતમાં ટોટલ અંડર કંટ્રોલ છે કોરોનાની સ્થિતિ, અને આવા સમયે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ ભીડ, પ્રવાસન સ્થળો પર લોકો ઉમટી પડે છે. આવા સમયે આપ શું સલાહ આપવા માંગશો? એ હજુ પણ બીજા 3 થી 4 મહિના આપણે ઘણું સાવચેત રહીને જીવવાની જરૂર છે. ફરવા પણ જાઓ તો પણ તમે જે નિયમો છે કોવિડ એટિક્વેટ્સનું પાલન કરવું જોઈએ. એક વાત છે, તમે તમારા બિઝનેસ પર જાઓ, તમે તમારી નોકરી ઉપર જાઓ, ક્યાંય પણ જાઓ તો કોવિડ એટિક્વેટનું પાલન કરીને જીવવું જોઈએ. એ વાત છે. એની સામે હું ફરીને કહું છું કે ડરીને જીવવાની જરૂર નથી. તમે તમારું કામ કરો જ, પહેલા કરતા હતા એવી જ રીતે કરો. તમે ધારો કે એક્સરસાઇઝ કરવા માટે સવારે ચાલવા જાઓ છો તો કે અત્યારે કોવિડ ટાઈમમાં બહાર ચાલવા ના જવાય, એવું બધું ના હોય. બરાબર છે, તમારે જવું જ જોઈએ, પણ ધ્યાન રાખો જ્યાં જરૂર લાગે, ટોળા લાગે ત્યાં માસ્ક તો આમે છે, પણ માસ્ક બિલકુલ વ્યવસ્થિત પહેરીને ફરવું જોઈએ. બરાબર છે, અને ડિસ્ટન્સિંગ સાથે બધું જ થઈ શકે છે, પણ સાવચેતી અતિશય જરૂરી છે. પટેલ સાહેબ, હાલમાં જ આપણે એક ન્યૂઝ સાંભળ્યા કે ન્યૂઝીલેન્ડમાં એક કેસ આવ્યો અને એ લોકોએ લોકડાઉન ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે અમુક એરિયાઝમાં. આપણે અહીંયા સ્કૂલ ખોલવાની પરવાનગી પણ આપી છે અમુક વર્ગને બાદ કરતા, અને ક્લાસીસ પણ શરૂ થઈ ગયા છે, પ્રવાસન સ્થળો પણ ખુલ્લા છે. જો આવા સમયે કેસીસમાં વધારો થાય તો સ્ટ્રિક્ટ નિર્ણય લેવા પડશે, અથવા તો એવા ડિસિઝન સરકારને લેવા પડશે, તો જ કંટ્રોલમાં સ્થિતિ આવી શકશે. લોકડાઉન એ આનો ઉપાય નથી મારી દ્રષ્ટિએ. કારણ કે લોકડાઉન કરવાથી જે નુકસાન થાય છે, જે ઇકોનોમીને નુકસાન, લોકોની રોજીરોટીને જે નુકસાન થાય છે, એ ઘણું વધારે છે, ને એના કારણે લોકોની સાયકોલોજી, ડિપ્રેશનના કેસ, સુસાઇડલ ટેન્ડન્સી, એ બધું ઘણું વધે છે. મને એવું લાગે છે કે લોકોએ પોતે સ્વયં શિસ્તનું પાલન કરવું જરૂરી છે, તો આ લોકડાઉનની જરૂર ના પડે. અને ધારો કે બી કેસ આવે તો એને ટ્રીટ કરવાના, અને મેક્સિમમ લોકોને હું એક જ વસ્તુ કહું છું કે તમે પણ તમારી આજુબાજુના લોકો જે વેક્સિન ના લેતા હોય એને સજાગ કરીને એ લોકોને વેક્સિન અપાવડાવો. બધા કહે કે મને એલર્જી છે એટલે હું વેક્સિન નથી, એવું ના હોય. એલર્જી છે તો વેક્સિન લેવાય. ધારો કે વેક્સિનની એલર્જી થાય તો એની ટ્રીટમેન્ટ થાય, તમે હોસ્પિટલની અંદર જઈને વેક્સિન લો. એટલે દરેક વસ્તુના રસ્તા છે, પણ કોઈ પણ રીતે મેક્સિમમ લોકો વેક્સિનેટેડ થઈ જાય તો મને ચોક્કસ ખાતરી છે કે આપણે થર્ડ વેવને ઘણે ખરે અંશે દબાઈ શકીશું. પટેલ સાહેબ, આપ સરકારે રચેલી ટાસ્ક ફોર્સના એક મહત્વપૂર્ણ આપ સભ્ય પણ છો. એ પણ આપણી પાસેથી જાણવું છે કે હાલના સમયમાં
જ્યારે સેકન્ડ વેવ ઉપર ટોટલ કંટ્રોલ રાજ્ય સરકારે મેળવી લીધો છે અને ત્રીજી વેવ આવશે કે નહીં આવે એ ચર્ચા તો નથી, પરંતુ કોરોનાને લઈ ટાસ્ક ફોર્સ હવે કયા પ્રકારની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહી છે? કારણ કે હાઈકોર્ટે પણ કેટલાક નિર્દેશ રાજ્ય સરકારને કર્યા હતા કે આટલી વસ્તુ હોવી જોઈએ અથવા તો ઓક્સિજનની અછત ન હોવી જોઈએ, ત્યારે ટાસ્ક ફોર્સ કઈ દિશામાં કામ કરે છે, કેવા પ્રકારના ડિસિઝન મેકિંગ તરફ આગળ વધી રહ્યું છે સરકારની સાથે? ટાસ્ક ફોર્સનું કામ ગવર્મેન્ટને સૂચનો આપવાનું હોય છે, જે અમે બરાબર આપ્યા જ છે અને બહુ પ્રોપરલી ડિઝાઇન કરીને કઈ રીતે આગળ વધતું એની બી ગાઈડલાઈન આપેલી છે, એની કમ્પ્લીટ એનો રોડ મેપ આપેલો છે. હવે એનું ઇમ્પ્લિમેન્ટેશનનું કામ ગવર્મેન્ટનું છે, બરાબર છે. અને મને એવું લાગે છે કે ગવર્મેન્ટ બહુ ફોર્સફુલી જેટલું શક્ય છે એ બધું ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે અત્યારે. પટેલ સાહેબ જોડાયેલા રહેશો અમારી સાથે. વીટીવી કોન્ક્લેવમાં એક નાનકડા બ્રેક માટે દર્શક મિત્રો રોકાઈશું. ઘણા બધા સવાલો છે, ઘણું બધું જાણવું છે અને જેમ ડોક્ટર તેજસ પટેલ પદ્મશ્રી વિજેતા કર્યા છે, ઘણી બધી વાતો એમની સાથે ચર્ચા કરીને જાણવાનો પ્રયાસ કરવાનો છે અને મુખ્ય વાત જે તેમણે કહ્યું કે વેક્સિન લેવી ખૂબ જરૂરી છે. ચર્ચા કરીશું આ વિષય પર એક બ્રેક બાદ. વિરામ બાદ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વીટીવી કોન્ક્લેવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્રની એ દ્રષ્ટિકોણથી કે મહામારી પછી શું બદલાયું, સેવાઓ કેવી રીતે મળી રહી છે, કેવી રીતે સરળતાથી ગ્રામ્ય વિસ્તારોમાં સેવાઓ મળશે. આ તમામ વિષયો આજના વીટીવી કોન્ક્લેવમાં આપણે ચર્ચા કરવાના છે. પરંતુ અત્યારે પડકારો વિશે ચર્ચા કરી રહ્યા છે. પદ્મશ્રી તબીબ તેજસ પટેલ આપણી સાથે જોડાયેલા છે. પટેલ સાહેબ, આપને લાગે છે કે જે આપણે મહામારી જોઈ અથવા તો જોઈ રહ્યા છીએ તેના પછી મેડિકલ ક્ષેત્રે નવેસરથી વિચાર કરવા પર મજબૂર થવું પડશે અથવા તો થોડું એડવાન્સ રહેવા માટેના પ્રયાસ કરવા પડશે? કારણ કે જે રીતે આપણે શરૂઆતમાં કીધું કે છેલ્લા 20-25 વર્ષમાં આપણે એટલા બધા વાયરસીસના કારણે હવે પછી જ્યારે આપણે મેડિકલ ક્ષેત્રની ચર્ચા કરતા હશું, પ્લાન કરતા હશું, એની માટે આપણે નવેસરથી વિચારણા કરવી પડશે. એડવાન્સમેન્ટની વાત છે તો હવે દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે. આજે કોઈ વસ્તુ, કોઈ નવી ટેકનિક કે ટેકનોલોજી કે કોઈ નવો રોગ માની લો કે કોઈ એક જગ્યાએ થયો તો એની ટ્રીટમેન્ટ એ અમેરિકામાં હોય છે, એ જ ટ્રીટમેન્ટ યુરોપમાં હોય છે અને એ જ ટ્રીટમેન્ટ ઇન્ડિયામાં હોય છે. એ આવતા અઠવાડિયા બી નથી લાગતા, જે એક જમાનો હતો કે વર્ષો લાગતા હતા, બરાબર. એક જ વસ્તુ છે કે ઇન્ડિયાની, ભારત દેશની વસ્તી ખૂબ વધારે છે, 125 કરોડની વસ્તીનો દેશ છે અને એની સામે નંબર ઓફ ડોક્ટર્સ અને નંબર ઓફ કેપેબલ સેન્ટર્સ હજુ થોડા ઓછા છે, જે વધારવાનો પ્રયાસ સરકાર પણ કરી રહી છે અને જે વધારવાનો પ્રયાસ પ્રાઇવેટ સેક્ટર્સ પણ કરી રહ્યા છે. પણ આ એક આપણે ચેલેન્જ છે, જે ધીરે કરીને આ ચેલેન્જને આપણે ઓવરકમ કરવી પડશે. પટેલ સાહેબ, સેકન્ડ વેવમાં આપણે જોયું વેન્ટિલેટર અને ઓક્સિજન એક બહુ મોટો વિષય રહ્યો હતો. હોસ્પિટલની બહાર ભીડ લાગવી, ઓક્સિજન માટે કાળાબજારીઓ થવી, વેન્ટિલેટર્સ માટે આ બધી સમસ્યાઓ આપણે બીજી વેવમાં જોઈ. આપ માનો છો કે આ સમસ્યાઓ આપણે જોઈ છે અથવા તો એને હવે પહોંચી વળવા માટે આપણે વધારે કામ કરવું રહ્યું અથવા તો કરી રહી છે સરકાર? ચોક્કસ, એમાં કોઈ શંકા નથી. અને મને ખાતરી છે કે માની લો કે એક ખરાબ સિચ્યુએશન ઊભી થાય અને કદાચ ત્રીજો વેવ આવે તો આ વખતે આપણે ચોક્કસ વધુ સારી રીતે સિરિયસ પેશન્ટ અને ઇમરજન્સીને ડીલ કરી શકીશું, એવું મને ચોક્કસપણે લાગે છે. પટેલ સાહેબ, આરોગ્ય કર્મચારીઓની વાત છે, હોસ્પિટલ્સમાં ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફની વાત છે. સરકાર શું એ દિશામાં આયોજન કરી રહી છે કે જો કદાચ ત્રીજી વેવ આવે, આપણે આશાસ્પદ છીએ કે એવું નહીં થાય, પરંતુ જો કદાચ પણ એવી સિચ્યુએશન આવે તો રાજ્ય સરકાર પાસે પૂરતો સ્ટાફ છે આ તમામ સિચ્યુએશનને પહોંચી વળવા? કારણ કે એ પણ એક ગંભીર વિષય બને છે કે ઇક્વિપમેન્ટ્સ છે પરંતુ ચલાવનાર એક્સપર્ટ્સ નથી, તો પછી ઇક્વિપમેન્ટ્સનો પણ મતલબ નથી રહેતો. તો શું સરકાર આ વિશે પણ વિચારણા કરી રહી છે, તૈયાર છે? જુઓ, જ્યારે આ ટાઈપની મહામારી આવે તો ઇક્વિપમેન્ટ હોવા છતાં ચલાવનારા એક્સપર્ટ ઓછા. ઇવન અમેરિકા અને યુરોપ જેવા દેશના મોટા ભાગના દેશોમાં, જે ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીમાં બી આ પ્રોબ્લેમ આવેલો છે. એ આપણો એકલાનો પ્રોબ્લેમ નથી, કારણ કે તમારી પાસે 500 લોકોને ટ્રીટ કરવા માટેની ક્ષમતા છે
અને એની સાથે સીધા 2000 લોકોને ટ્રીટ કરવાના આવે જ્યારે પેશન્ટને, તો એ ડોક્ટરો એના એ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાફે એનો એ હોય, એ લોકો એમની કેપેસિટીની ઉપરવટ જઈને ડબલ કામ કરે, તે છતાંય સ્ટાફ ઓછો પડી શકે. પટેલ સાહેબ, જે રીતના આપ કહી રહ્યા છો કે કદાચ સિચ્યુએશન આવે તો આ બધા જ દેશોમાં સિચ્યુએશન છે. કદાચ આપ પણ જાણતા હશો કે જે લોકો નોર્મલી ચર્ચા કરે બધા જ છે, દેશોમાં છે. જે લોકો નોર્મલી ચર્ચા કરે છે કે જે વેવ આવે છે અત્યારે લંડન, અમેરિકા જેવા યુરોપિયન દેશમાં છે, તો પછી ભારતમાં તો આવવાનો જ. તો આપ માનો છો કે આ જે સિસ્ટમ છે અથવા તો આ જે ચર્ચા છે સાચી છે કે બાકી દેશો ફેસ કરી રહ્યા છે, તો હવે ભારતમાં આવતા પણ વાર નહીં લાગે? હવે આમાં મારા માનવા ના માનવાનો કોઈ એ બહુ એનું મહત્વ નથી, કારણ કે આ વાયરસ એની પેટર્ન પકડીને ચાલે છે. કયા દેશમાં ક્યારે આવે એનું કોઈ પ્રિડિક્શન નથી, અને નોર્મલી આવવાનો હોય તો આપણે ત્યાં 1 કે 2 મહિનામાં એ દેખા દેશે આ ત્રીજો વેવ. અને જો મેં કહ્યું એ પ્રમાણે જો પ્રોપર વેક્સિનેશન ખૂબ વધારે પ્રમાણમાં હશે તો એ વેવને લઈને ધારો કે આવા કેસીસ આવે તો પણ મને ચોક્કસ ખાતરી છે કે મૃત્યુનો દર ઘણો નીચો રહેશે. સેકન્ડ વેવ દરમિયાન પટેલ સાહેબ, ઓસ્ટ્રેલિયાના ઘણા એક્ઝામ્પલ્સ આવ્યા કે ઓસ્ટ્રેલિયાએ કઈ રીતે પોતાના સિટીઝન્સને સુવિધાઓ પ્રોવાઈડ કરી. ઘણા બધા દેશના કેસ સ્ટડી આવ્યા. ગુજરાત સરકાર પણ ફિલ્ડ હોસ્પિટલ બનાવવાનું કોઈ આયોજન કરી રહ્યું છે. એ વિશે પણ જાણવા માંગીશું, કેટલું એ મદદરૂપ થઈ શકે છે અને કઈ રીતે કારગર નીવડી શકે છે? ના, પણ જેટલા બેડ્સ, નંબર ઓફ બેડ્સ વધારે હોય ત્યારે આ ટાઈપની મોટી જ્યારે મહામારી આવે અને એનો નવો વેવ આવે ત્યારે સૌથી વધારે તકલીફ શેની પડે? તમારે હોસ્પિટલ બેડની તકલીફ પડે છે, ઓક્સિજનની તકલીફ પડે છે. બાકીની જે દવાઓ જે છે એમાં બેઝિક દવામાં તમારે સ્ટીરોઇડ ને એ તો બધું બહુ ઇઝીલી અવેલેબલ હોય છે, બરાબર છે. એટલે નંબર ઓફ બેડ્સ અને ઓક્સિજનની ક્ષમતા જો વધે તો ઘણા ખરા અંશે આપણું કામ થઈ જાય કે ઓક્સિજનના અભાવે શરૂઆતની ટ્રીટમેન્ટ ના મળે કે બેડના અભાવે શરૂઆતની ટ્રીટમેન્ટ ના મળે અને દર્દી એવા લેવલે પહોંચી જાય કે એને બચવાનો કોઈ રસ્તો ના રહે, એ પરિસ્થિતિનું નિર્માણ ઓછામાં ઓછું થાય. પટેલ સાહેબ, બીજી વેવમાં સમસ્યાઓ બીમારીથી એટલે કે મહામારી કોવિડથી તો હતી જ, પરંતુ એક પેનિક હતું સમગ્ર રાજ્યમાં, જ્યાં જ્યાં કેસીસ વધી રહ્યા હતા, ખાસ કરીને મોટા શહેરોમાં લોકો ડરી ગયા હતા. લોકોમાં ખૂબ પેનિક હતું કે સુવિધાઓ નથી મળી રહી. પરંતુ આપે ખૂબ સારું આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર તૈયાર છે. ત્યારે આવા સમયે એક તરફ રાજ્ય સરકારની તૈયારીઓ અને બીજી તરફ લોકો જે વિચારી રહ્યા છે એને કઈ રીતે આપ લોકોને સલાહ આપશો અથવા તો લોકોને એ સમજાવવાનો પ્રયાસ કરશો? કારણ કે લોકો માટે આ ખૂબ જરૂરી છે કે લોકોને વિશ્વાસ આવે કે રાજ્ય સરકાર તૈયારી કરી રહ્યું છે અથવા તો તૈયારી કરીને બેઠું છે. પ્રજાજનોને એક જ વિનંતી છે કે આવા પ્રકારની મહામારી ચાલતી હોય ત્યારે સિસ્ટમ પર વિશ્વાસ રાખવો બહુ જ જરૂરી છે. કોક વખતે સિસ્ટમની કામગીરી થોડી નબળી હોઈ શકે. સિસ્ટમ હું જ્યારે કહું છું ત્યારે ડોક્ટર્સ, હોસ્પિટલ અને ગવર્મેન્ટ આ બધું જ એક સિસ્ટમ કહેવાય, બરાબર છે. મેં પહેલા પણ કહ્યું કે નોર્મલ કરતા ઘણા બધા વધારે લોકો આવે અને નંબર ઓફ હોસ્પિટલના ઓછી હોય, નંબર ઓફ બેડ્સ ઓછા પડે, નંબર ઓફ ડોક્ટર્સ ઓછા પડે તો થોડો અસંતોષ ઊભો થાય, કારણ કે દરેક દર્દીને જેટલું એટેન્શન મળવું જોઈએ એટલું ના મળે. એ વખતે પ્રજાજનોએ મેચ્યોરિટી બતાવવાની જરૂર છે. પટેલ સાહેબ, અને આપણે ઈચ્છીએ કે આવું હવે કશું થાય નહીં અને ઓછામાં ઓછી તકલીફ સાથે આપણે બહાર નીકળી જઈએ. બિલકુલ, આપણે બહાર નીકળીએ એ જ ખૂબ મહત્વનું છે અત્યારના. વેક્સિનને લઈ ફરી એકવાર હું આપની પાસે એ થોડો જે સવાલ લોકોના મનમાં છે આપને ક્લિયર કરવા માંગુ છું કે જે વેક્સિન આવી રહી છે, વેક્સિન ઘણી બધી ભારતમાં ઉપલબ્ધ ધીરે ધીરે થઈ રહી છે, અમુકના સ્ટડીઝ ચાલી રહ્યા છે. જે સરકાર, રાજ્ય સરકાર આમ તો બાકી બધા રાજ્યો કરતાં ગુજરાત વેક્સિનમાં ખૂબ આગળ છે. એટલે આપણે માની શકીએ, ગુજરાતની જનતાએ માની શકે કે જેટલું વેક્સિનેટેડ રાજ્ય થશે એટલું ગુજરાત સેફ રહેશે બાકી બધા રાજ્યોની કમ્પેરિઝનમાં, પછી વાત મહારાષ્ટ્રની હોય કે પછી વાત કેરળની હોય. બિલકુલ. અને હું બીજું જે પ્રજાજનોને એક બીજો સવાલ છે, હું મારા દર્દીઓ મને ઘણી વખત પૂછે છે કે આ વેક્સિન લઉં કે પેલી વેક્સિન લઉં. મને એવું લાગે છે કે જે અવેલેબલ વેક્સિન તમને મળતી હોય એ જ વેક્સિનના બે ડોઝ જે લોકોએ ના લીધી હોય એ લોકોએ લઈ લેવા જોઈએ, એક વાત. અને બીજું કે
વેક્સિનમાં તમારે ઘણી વખતે આપણે ઓવરઓલ નંબર ઓફ વેક્સિનેટેડ પોપ્યુલેશન ગુજરાતની અને બીજા ઘણા બધા લોકો કે જે કોવિડથી અફેક્ટ થયા છે, આ બધા જ ભેગા મળી અને જો 70% ઉપર પોપ્યુલેશન ક્યાં તો કોવિડ લાગેલો હોય કાં તો વેક્સિન લીધેલી હોય એ પરિસ્થિતિમાં આવે તો આપણે ફૂલ ફ્લેજ હર્ડ ઇમ્યુનિટીમાં આવી જઈએ તો પછી આ વાયરસ બહુ લાંબુ બગાડી શકે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ આપણી સાથે જોડાયા હતા અને ઘણા બધા વિષય પર સરકારની તૈયારીઓ અને સરકારને સિસ્ટમ પર વિશ્વાસ રાખવાની પણ તેમણે વાત કરી. અને સૌથી મહત્વપૂર્ણ કે જે વેક્સિન મળે એ વેક્સિન લઈ શકો છો. તમામ વેક્સિનના જે ડેટા અત્યાર સુધી મળ્યા છે 80%થી વધુ અસરકારક છે નવા વેરિયન્ટ સામે, અને હજુ ત્રીજો વેરિયન્ટ આવશે કે નહીં આવે એનું કોઈ આપણે ગેસ કરી શકીએ નહીં. આગળ પણ આ જ ક્ષેત્ર વિશે, મહામારીને લગતા, મેડિકલ ક્ષેત્રને લગતા, તબીબી વ્યવસ્થાઓને લગતા આપણે વિષયો પર ચર્ચા કરવાની છે. એક બ્રેક માટે રોકાઈએ.